નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। છેલ્લા 48 કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। જિલ્લાના લગભગ તમામ નદી નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે। આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આ બાબતે જિલ્લાવાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી આ વર્ષા ઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 47.5 mm જેટલો વરસાદ નોંધાયો છે। એની સાથે કુલ જિલ્લામાં 628 mm જેટલો વરસાદ નોંધાયો છે, જે જિલ્લાની સરેરાશ 72% જેટલું છે। અને આગામી 24 કલાકમાં જિલ્લામાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે સિનિયર અધિકારીશ્રીઓ દ્વારા અત્યારે જિલ્લામાં આગોતરા પગલાંના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું છે, એની સમીક્ષા યોજવામાં આવી અને અત્રેથી પણ ગ્રામ્ય કક્ષાથી લઈને તાલુકા, સબ ડિવિઝન અને જિલ્લા કક્ષાએ તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને તકેદારીના ભાગરૂપે પૂરતું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર આગામી 24 કલાકમાં આવનાર સંભાવનાઓને ધ્યાને લખીને સંપૂર્ણ રીતે સજ્જ છે। આખા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં 6 જેટલી જગ્યાએ કોઝવે પણ બંધ રાખવામાં આવ્યા છે। તો તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવામાં આવે, જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે। જ્યાં રોડ રસ્તા પર પાણીના વહેણ વહે છે તેનાથી દૂર રહી અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવે છે। આપણે સૌ સાથે મળી અને આગામી આવનાર સમયમાં સફળતાપૂર્વક તમામ કામગીરીને ઓપ આપીશું એવી સૌની પાસેથી અપેક્ષા રાખું છું।